મિત્રો આપણે મિક્સ એક્ઝામ્પલના ઘણા બધા દાખલા જોયા અને હજી એમાં થોડુંક આગળ વધીએ તો જોઈ લો ઇન્ટિગ્રેશન x * √2ax - x². મિત્રો આવા દાખલા આપણે જોયા છે. રૂટની અંદર કરતા બહાર ચલની ઘાત ઓછી હોય તો શું કરતા? તો રૂટની અંદરનું વિકલન આગળ આપણે સેટ કરતા હતા, બરાબર ને? તો જો રૂટની અંદરનું વિકલન શું થાય તો 2a - 2x. તો સૌથી પહેલા ત્યાં લખી દેવાનું કે 2a - 2x. હવે અહીંયા આવે છે -2x, મારે જોઈએ છે ખાલી x જ. તો ત્યાં શું કરવું પડે? આગળ આપણે -2x માંથી x લાવવો હોય તો શું કરવું પડે? -½ વડે ગુણવું પડે. તો આગળ આપણે -½ વડે ગુણ્યું, પણ -½ વડે ગુણતા વધારાનો શું આવે છે તો કે -a. જો કાઉન્સ છોડીએ તો -a વધારાનો આવે તો આપણે શું કરી દીધું? +a * √2ax - x² dx. હવે ઇન્ટિગ્રેશન અલગ અલગ આપીએ અને કાઉન્સ પણ છોડી દઈએ. જોજો તો આ ઇન્ટિગ્રેશન -½ 2a - 2x * √2ax - x² dx + a ઇન્ટિગ્રેશન. હવે આ પદ આવશે જે વર્ગમૂળમાં દ્વિઘાત પદાવલી છે. તો વર્ગમૂળમાં દ્વિઘાત પદાવલી તો આપણે શું કરતા? તો અંતિમ પદ સેટ કરતા. તો એનું અંતિમ પદ થાય -a. તો મેં શું કર્યું? જુઓ, a ઉમેરીને a બાદ પણ કરી દીધો છે અહીંયા, બરાબર ને? તો હવે આ જે પહેલો ભાગ છે એમાં તો વિકલન બાજુમાં સેટ થઈ જશે, એટલે એનું તો સંકલન થઈ જશે. પણ બીજો જે ભાગ છે એના આપણે સંકલન થઈ શકે તેવા સૂત્રના સ્વરૂપમાં આપણે ફેરવવું પડશે. તો જોજો, આ હાફ બાર લઈ લઈએ, હાફ ઇન્ટિગ્રેશન 2a - 2x અને * √2ax - x² પ્લસ a ઇન્ટિગ્રેશન, આનું શું લખાય? આ a² એમને માઈનસ આ શું થઈ જાય? x - a હોલ સ્ક્વેર. તો આ સૂત્રના સ્વરૂપમાં આવી ગયું. જોઈ લો, એ સૂત્રનું સ્વરૂપ છે √a² - x² વાળું સૂત્ર. એ સૂત્ર આપણે જોયું છે, બરાબર ને? તો બંને ઇન્ટિગ્રેશન થઈ શકે તેવા સ્વરૂપમાં આવી ગયું છે. તો આમાં તમે જોઈ લો, આ હાફ -½ એમ ના, આ √ એટલે ½ કહેવાય. અને અંદરનું પદ જે છે 2ax - x² જેનું વિકલન બાજુમાં સેટ છે. તો ઘાતમાં એકનો વધારો અને એ વધારો છેદમાં આ સૂત્ર ત્યાં લાગુ પડશે. પ્રમેય છે ને આવો, તો આ પ્રમેય ત્યાં લાગુ પડશે. તો 2ax - x² √3/2/3/2, બરાબર ને? ઘાત અહીંયા હાફ છે એટલે પ્લસ a. હવે આનું સૂત્ર તો કે ચોરસ કૌંસમાં x - a/2, પેલું x/2 હતું પણ x ની જગ્યાએ અહીંયા શું છે તો કે x - a છે. તો x - a/2 ઇન્ટુ √ ઓફ બેઠું પદ. તો ઇન્ટુ √ ઓફ બેઠું પદ કોનું છે? આ કોનું પદ છે તો કે 2ax - x² નું. તો √2ax - x². હવે અચળ પદની આગળ પ્લસ છે તો પ્લસ a²/2 અને આનું 1 ઉપર વિચારો તો sin ઇન્વર્સ x - a/a. ચોરસ કૌંસ પૂરો પ્લસ c. હજી આવો એક દાખલો જુઓ, ઇન્ટિગ્રેશન x - 5 * √x² + x dx. તો રૂટની અંદરનું વિકલન 2x + 1. તો 2x + 1 લખી દીધું. પહેલા માર તો x જોઈએ છે, -5 નું પછી વિચારીએ તો પહેલા x જોઈએ છે. તો 2x + 1 ની આગળ શું કરી દેવું પડે મારે? હાફ, એટલે x આવી જાય. પણ એ કાઉન્સ છોડતા તો વધારાનો +½ પણ આવે છે. તો એક તો -5 જોઈએ છે તે અને +½ આવ્યો તે પાછળ શું કરી દેવાનું? -½ આ ચોરસ કૌંસ એમના એમ. હવે ચોરસ કૌંસ પણ છોડીએ અને ઇન્ટિગ્રેશન અલગ અલગ આપી દઈએ. જોજો, ઇન્ટિગ્રેશન હાફ આ 2x + 1 * √x² + x માઈનસ આ શું થાય તો કે -10 - 1 એટલે -11/2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન. હવે આમાં દ્વિઘાત તો એનું અંતિમ પદ ત્યાં સેટ કરવું પડશે. અંતિમ પદ થશે 1/4. તો 1/4 ઉમેરીને આપણે બાદ કરી દીધું. આ 1/2 આગળ ઇન્ટિગ્રેશન √x² + x ઇન્ટુ 2x + 1. એ તો વિકલન બાજુમાં સેટ છે એટલે પ્રમેય પ્રમાણે એનું સંકલન તો થઈ જશે. -11/2 ઇન્ટિગ્રેશન આ થશે x + ½ હોલ સ્ક્વેર અને -½ હોલ સ્ક્વેર. તો હવે સંકલન કરી દઈએ બંનેનું. આ શું થશે? આ હાફ અને આ x² + x √3/2/3/2. આ -11/2 અને આનું સંકલન તો કે ચોરસ કૌંસમાં x + ½/2 ઇન્ટુ બેઠું પદ. બેઠું પદ કયું લખાય? ડાયરેક્ટ જેનું સંકલન કરતા હોય તે, મતલબ √x² + x. હવે અચળ પદની આગળ માઈનસ છે તો માઈનસ. હવે a², a એટલે 1/2 પણ 1/2 નો સ્ક્વેર એટલે 1/4 પણ a²/2 સૂત્ર પ્રમાણે તો હજી 1/4/2 એટલે 1/8. અને આનું સૂત્ર પ્રમાણે log of mod x + ½ પ્લસ બેઠું પદ મતલબ √x² + x. ચોરસ કૌંસ પૂરો પ્લસ c. થોડુંક સાદરૂપ આપી દઈએ તો આ 2 2 કેન્સલ, મતલબ x² + x √3/2/3
માઇનસ 11/2 આમાં લસાડી તો 2x plus 1/4 into root of x square plus x minus 1/8 log of mod x square plus half x plus half plus root of x square plus x ચોરસ કૌંસ પૂરો પ્લસ c. આગળ વધીએ ઇન્ટિગ્રેશન 1 upon cos x into cos 2x. તો સૌપ્રથમ ખૂણા સરખા થાય તેવું સૂત્ર આપણે કરવું પડે. એટલે cos 2x ના બે સૂત્ર થાય, કાં તો 2 cos square minus 1 લખો અથવા 1 minus 2 sin square લખો. જો cos square minus sin square લખવાનો કોઈ મતલબ જ નથી, એટલે કાં તો 2 cos square minus 1 વિચારવું પડે અથવા 1 minus 2 sin square વિચારવું પડે. પણ આગળ આપણે દાખલા જોયા છે, આગળ એક જ ત્રિકોણમિતિય વિધેય હોય તો એની આગળ કૌંસમાં તમે શું કરતા, બીજો ત્રિકોણમિતિય વિધેય હોય તે સેટ કરતા હતા. મતલબમાં જો આગળ cos છે તો અંદર sin નું સૂત્ર સેટ કરવું પડે. તો આ cos 2x જગ્યાએ મેં શું કરી દીધું 1 minus 2 sin square x. તો હવે sin x બરાબર t, તો cos x dx બરાબર dt. તો dx સાથે cos જોઈશે અહીંયા, તો cos વડે ગુણીને ભાગી દઈએ. cos x dx છેદમાં cos square x into 1 minus 2 sin square x. હવે આ cos square x જગ્યાએ 1 minus sin square x ઇન્ટિગ્રેશન cos x dx છેદમાં 1 minus sin square x 1 minus 2 sin square x. જે આદેશ દીધો છે તે મૂકી દઈએ. તો ઇન્ટિગ્રેશન dt upon 1 minus t square into 1 minus 2t square. જો આ બંનેમાં ચલ માઈનસ વાળા પદ છે, શક્ય હોય તો ચલ માઈનસ વાળા પદ નહીં રહેવા દેવાના. હું બંને કૌંસ પાસે માઈનસ કોમન લઈ લઉં તો શું થાય, તો t square minus 1 અને 2t square minus 1 થશે. હવે મિત્રો આ પદમાં તમે જુઓ છેદમાં બે પદ છે, બંનેમાં ચલની ઘાત સરખી છે. તો આપણે એક શોર્ટકટ જોઈતું. શું કરવાનું, તો ઇઝ ઇક્વલ ટુ થોડીક જગ્યા મૂકીને ઇન્ટિગ્રેશનમાં આ બંનેમાંથી નાનું પદ હોય તે, એટલે કે 1 upon t square minus 1 માઈનસ અહીંયા 1 upon વિચારો પહેલા 1 upon 2t square minus 1. હવે જો અહીંયા 1 હોય તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશો તો એક t square વધશે. પણ આપણે t square વાળા પદ જોઈતા નથી, રકમમાં જોઈ લો અહીંયા. તો શું કરાય, આ 2t square આવશે તો t square ની સામે 2 મલ્ટીપ્લાય થાય એવું કરી દેવાનું. એટલે અહીંયા 1 ની જગ્યાએ શું લખી દેવાનું 2. એટલે જો આ 2t square અને આ -2t square, એટલે t square વાળા પદ કેન્સલ થઈ જશે. વધશે શું, ખાલી કોન્સ્ટન્ટ. અને એક કોન્સ્ટન્ટ કયો વધે છે તે જોજો. તો આ થશે 2t square -1 -2t square + 2. એટલે 2t square કેન્સલ, -1 + 2 એટલે 1. ઉપર 1 તો 1 તો અહીંયા છે, તો અહીંયા આગળ કઈ લખવાની જરૂર નથી. મિત્રો આ બહુ અગત્યનું શોર્ટકટ છે, ખાસ ધ્યાન રાખજો, નહીં તો અહીંયા આંશિક અપૂર્ણાંકની મોટી રીત કરવી પડશે. શું કરવાનું ફરી કહી દઉં છું, બે પદ હોય તો 1 upon નાનું પદ -1 upon બીજું પદ. હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાથી જો ઉપર કોન્સ્ટન્ટ આપેલું હોય રકમમાં તો t square વાળા પદ બધા કેન્સલ થવા જોઈએ. એના સહગુણક જે હોય ક્રોસ મલ્ટીપ્લિકેશન ચેક કરી લેવાનું. આ 2t square થાય તો આ 2t square થવું જોઈએ, બરાબર છે. તો હવે આ તો સ્વરૂપ છે સંકલનનું 1 upon 2 log of mod t minus 1 upon t plus 1 minus 2. હવે આનું જોજો 1 upon 2a એ તો 1 છે એટલે 1 upon 2 તો ખરું જ. આનું શું લખાય √2t હોલ સ્ક્વેર, મતલબમાં t નો સહગુણક √2 આવશે તો છેદમાં √2 પણ લખવું પડશે. તો 2/2 log of mod √2t minus 1 છેદમાં √2t plus 1. હવે t ની કિંમત મૂકી દો અને આ 2 કેન્સલ થઈ જાય. એટલે I is equal to half log of mod sin x minus 1 છેદમાં sin x plus 1 minus 1/√2 log of mod √2 sin x minus 1 છેદમાં √2 sin x plus 1 plus c. હજી એક સરસ મજાનો દાખલો છે, ઇન્ટિગ્રેશન 1 upon sin x plus sin 2x. ખૂણા સરખા કરીએ તો આ sin 2x નું સૂત્ર ઇન્ટિગ્રેશન 1 એટલે કે dx upon sin x plus 2 sin x cos x. sin x કોમન લઈ લો તો ઇન્ટિગ્રેશન dx upon sin x into 1 plus 2 cos x. હવે આગળ cos છે તો cos બરાબર t, જેનું વિકલન માઈનસ sin થાય તો માઈનસ આગળ આ બાદ લીધું એટલે કે sin x dx is equal to dt. અહીંયા sin x નથી dx સાથે તો sin x વડે ગુણી ભાગી નાખીએ તો ઇન્ટિગ્રેશન sin x dx છેદમાં sin square x into 1 plus 2 cos x. હવે આ જે sin square x છે એની જગ્યાએ શું કરાય 1 minus cos square x તો ઇન્ટિગ્રેશન sin x dx છેદમાં 1 minus cos square x into 1 plus 2 cos x. હવે જે આદેશ દીધો છે તે આદેશ મૂકી દઈએ. જુઓ તો ઇન્ટિગ્રેશન આ છે -dt છેદમાં 1 minus t square અને 1 plus 2t. હવે આ જે માઈનસ છે એને અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે t square minus 1 અને t square minus 1 ના બે અવયવ તો ઇન્ટિગ્રેશન dt upon t minus 1 t plus 1 અને 2t plus 1 ત્રણ અવયવ થયા. તો શોર્ટકટ નહીં થાય, આંશિક અપૂર્ણાંક કરવું જ પડે.
એને સમીકરણ નંબર 1 આપી દો. હવે 1/t-1 t+1 2t+1 is equal to a/t-1 plus b/t+1 plus c/2t+1. લસા તો 1 is equal to a into t+1 2t+1 plus b into t-1 2t+1 plus c into t-1 t+1. ત્રણ અવયવ હતા કયા? તો કે t-1 t+1 ને 2t+1 equal to 0 વિચારો તો t ની ત્રણ કિંમતો આવશે. કઈ? 1 -1 ને -half. તો ત્રણેય કિંમત વારાફરતી મૂકીએ. જોજો તો t equal to 1 લેતા આ 1 આ 2 અને આ 3 આ 0 આ પણ 0 મતલબમાં a into 2 into 3 તો a equal to 1/6. હવે t equal to -1 લેતા તો આ 1 આ 0 થઈ જાય. અહીંયા શું થાય? -2 અને અહીંયા -1 અને આ પદ પણ 0 થઈ જાય. તો આ શું થયું? 1 is equal to 2b. તો 2 આ બાજુ તો b equal to half. અને છે t is equal to -half લેતા તો 1 is equal to આ 0 થાય, b વાળું પદ પણ 0 થાય, c આ થશે -3/2 અને આ થશે half. તો આને આ પર લઈ લો તો c is equal to -4/3. કિંમતો મૂકી દે સમીકરણ નંબર 1 માં. તો સમીકરણ 1 પરથી a એટલે 1/6/t-1 plus b એટલે 1/2/t+1 plus c એટલે -4/3/2t+1. હવે ઇન્ટિગ્રેશન તો 1/6 log of mod t-1 plus half log of mod t+1 minus 4/3 અને t નો સહગુણક 1/2. t નો સહગુણક 2 છે એટલે 1/2 થાય. log of mod 2t+1 plus c. થોડુંક સાદરૂપ આપો અને t ની કિંમત મૂકી દો તો equal to 1/6 log of mod cos x minus 1 plus half log of mod cos x plus 1 minus આ 2 કેન્સલ એટલે કે 2/3 log of mod 2 cos x plus 1 plus c. આવો જ એક દાખલો તમને હોમવર્ક માં આપી રહ્યો છું. થોડુંક સ્વરૂપ અલગ દેખાશે. જોજો sin x sin 4x. પણ પહેલા બે સ્ટેપ સમજી લો શું કરાય. છેદમાં sin 4x છે, તમને ખબર છે ખૂણા સરખા કરવા પડે પહેલા તો છેદમાં જે cos sin 4x છે એના બે ભાગ કરો 2 sin 2x cos 2x લખાય. હવે આ જે sin 2x છે એનું પાછું સૂત્ર મૂકો તો શું થાય? 4 sin x cos x cos 2x. જેમાં ઉપર sin x તો છે જ એટલે sin x કેન્સલ. તો હવે શું વધ્યું? તો ઇન્ટિગ્રેશન 1/4 cos x into cos 2x. ફરીથી ઇન્ટિગ્રેશન 1/4 cos x into cos 2x. જેમાં જે છેદમાં 4 છે ને એ 4 તમે સાઈડ ઉપર લઈ લો એટલે 1/4 સાઈડ ઉપર. હવે શું વધ્યું? તો કે ઇન્ટિગ્રેશન 1/cos x into cos 2x અને cos x into cos 2x થાય એ બેઠો આ જ દાખલો થાય, ખાલી આગળ 1/4 આવશે. બરાબર છે? તો આવો દાખલો હું તમને હોમવર્કમાં આપી રહ્યો છું. આ તમે ટ્રાય કરજો. ઓકે, લખી લો. સરસ મજાના એક્ઝામ્પલમાં થોડુંક આપણે હજી આગળ વધીએ તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો બહુ અગત્યનો વેરી મોસ્ટ IMP દાખલો છે. આ ઇન્ટિગ્રેશન ઓફ cot ઇન્વર્સ 1 - x plus x² dx. મિત્રો cot ઇન્વર્સ અને એની અંદર ખૂણો આવડો મોટો 1 - x plus x². તો ડાયરેક્ટ આ ઇન્ટુ 1 કરીને ખંડસર નહીં થાય. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? તો આમાં શું કરીએ? આ જે છે આમાં આ જે અંદર ચલ વાળું પદ જે છે એમાં શું આ રીતનું એક સાદરૂપ આપીએ 1 આમાંથી આ બે પદમાંથી -x કોમન. જો -x કોમન લઈએ શું થાય? તો -x કોમન અંદર શું વધે? 1 - x ચોરસ કાઉન્સ પૂરો dx. હવે આ જે cot ઇન્વર્સ છે એને મારે આંતર સંબંધીય સૂત્રનો ઉપયોગ કરીને cot ઇન્વર્સ ને tan ઇન્વર્સ માં કન્વર્ટ કરવું છે. પણ મિત્રો cot ઇન્વર્સ ને તમે tan ઇન્વર્સ માં કન્વર્ટ કરો તો cot ઇન્વર્સ ની અંદર આ જે આખું પદ જે છે એ cot ઇન્વર્સ ના ધન પ્રદેશમાં હોવું જોઈએ. તો જ તમે આંતર સંબંધીય સૂત્ર પરથી cot ઇન્વર્સ ને tan ઇન્વર્સ માં કન્વર્ટ કરી શકો, નહીં તો ન થાય. બરાબર? અને એ પણ શું કરવા જવું પડે? કારણ કે આપણને અસમતા આપી છે એટલે. તો એ અસમતા ખાસ જોજો, કારણ આ અસમતા બહુ અગત્ય છે. આ અસમતા જો ચેક ન કરો તો દાખલો આખો ખોટો આપી શકાય. કારણ કે જો આ આટલું પદ જે છે એ cot ઇન્વર્સ ના ધન પ્રદેશમાં ન હોય તો તમે એને tan ઇન્વર્સ એટલે કે આ સ્ટેપ લખી શકો નહીં, અને આ સ્ટેપ ન લખી શકો મતલબમાં આ બધું ખોટું થાય. બરાબર? તો સૌપ્રથમ તમારે આ વસ્તુ જોવું પડે. તો ખાસ જોજો. હવે અહીંયા આપણને કીધું છે કે x ની કિંમત 0 અને 1 ની વચ્ચે. હવે x ની કિંમત 0 અને 1 ની વચ્ચે હોય તો એ x ને તમે 1 માંથી બાદ કરો.
તો 1 માઇનસ એક્સ જે આવશે એ પણ 0 થી 1 ની વચ્ચે જ આવશે. તમે સૌપ્રથમ x ની કોઈ પણ કિંમત ધારો જે 0 થી 1 ની વચ્ચે હોય, ધારો કે 0.25, તો હવે 0.25 ને 1 માંથી બાદ કરો એટલે કે 1 માઇનસ 0.25 શું થશે? 0.75. એ પણ 0 અને 1 ની વચ્ચે જ આવશે. એટલે મેં લખ્યું છે કે x 0 લેસ ધેન x લેસ ધેન 1 અને 0 લેસ ધેન 1 માઇનસ x લેસ ધેન 1. એટલે હવે આ બે સંખ્યા મતલબમાં આ x અને 1 માઇનસ x આ બંને 0 થી 1 ની વચ્ચે છે. આ ક્લિયર? હવે કોઈ પણ બે સંખ્યા તમે પસંદ કરો કે જે 0 થી 1 ની વચ્ચે હોય અને એ બે સંખ્યાનો તમે ગુણાકાર કરો, કારણ કે અહીંયા ગુણાકાર છે. જો આ બેનો x અને 1 માઇનસ x નો ગુણાકાર છે ને, તો તમે એ ગુણાકાર કરશો ને તો ગુણાકાર પણ ચેક કરો. ધારો કે એક કિંમત લો 1/2 અને બીજો લો 1/3, તો મલ્ટીપ્લાય થાય 1/12, એ 0 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે 0 અને 1 ની વચ્ચે થયું. એ મતલબમાં ગુણાકાર પણ 0 અને 1 ની વચ્ચે હોય છે. તો 0 લેસ ધેન x ઇન્ટુ 1 માઇનસ x લેસ ધેન 1. હવે આ સંખ્યા પણ 0 થી 1 ની વચ્ચે, તો એને પણ તમે 1 માંથી બાદ કરો તો એ પાછું 0 થી 1 ની વચ્ચે આવશે. તો લખી શકાય 0 લેસ ધેન 1 માઇનસ x ઇન્ટુ 1 માઇનસ x લેસ ધેન 1. મતલબ આ સંખ્યા ધન તો થઈ, અને કોટ ઇન્વર્સ નો પ્રદેશ ધન પ્રદેશ લેવો પડે પાછો, એ પણ ધન જ છે. બરાબર છે? તો તમે એ કોટ ઇન્વર્સ ને tan ઇન્વર્સ માં લખી શકો અને આ રીતે tan ઇન્વર્સ 1/1 માઇનસ x ઇન્ટુ 1 માઇનસ x dx. હવે આ જે tan ઇન્વર્સ છે, મારે નીચે 1 પછી માઇનસ છે, તો ઉપર સરવાળા સ્વરૂપમાં મારે tan ઇન્વર્સ ના સરવાળા સ્વરૂપનું સૂત્ર સેટ કરવું છે. તો ઉપર શું હોવું જોઈએ? તો કે 1 પછી જે બે પદ છે એ બંનેનો સરવાળો ઉપર હોવું જોઈએ. જેમ કે સૂત્ર યાદ કરો, tan ઇન્વર્સ x + y છેદમાં 1 માઇનસ xy. 1 પછી શું હતું? તો કે xy. તો ઉપર શું હોવું જોઈએ? એ જ x અને y નો સરવાળો. અહીંયા 1 પછી શું છે? તો કે x * 1 માઇનસ x. તો એ બંનેનો સરવાળો ઉપર હોવો જોઈએ. તો મેં લખી દીધું x + 1 માઇનસ x. જો તમે સાદરૂપ આપશો, બદલામાં કાઉન્સ છોડશો, તો x નીકળી જશે, વચ્ચે 1 તો છે જ આપણી પાસે. એટલે કોઈ બીજું ત્યાં સાદરૂપ આપવાનું અથવા સેટિંગ કરવાની જરૂર નથી. બેઠું સૂત્ર સેટ થઈ જાય છે. તો આપણે સૂત્ર લખી દઈએ. તો આનું શું લખાય? ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ 1 માઇનસ x. મતલબ બે tan ઇન્વર્સ ના સરવાળાનું સૂત્ર ત્યાં સેટ થયું. હવે બંનેને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દઈએ અને ઇન્ટુ 1 પણ કરી દઈએ, કારણ કે કરવું પડશે તો સંકલન ખંડશ સંકલન કરવું પડશે. તો જો ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x પણ શું કરું છું? ઇન્ટુ 1 પ્લસ ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ tan ઇન્વર્સ 1 માઇનસ x. એટલે બંને tan ઇન્વર્સ નું સંકલન અલગ અલગ આપી દીધું અને ઇન્ટુ 1 પણ કરી દીધું. મતલબમાં ખંડશ સંકલન કરી શકીએ તે સ્વરૂપે મેં ગોઠવી દીધું છે. બરાબર? હવે ખંડશ સંકલન, તો ખંડશ સંકલનમાં આપણું કયું સૂત્ર, આપણું કયું શબ્દ યાદ રાખવાનું? તો લાઇટમાં પહેલા i, પહેલા l તો આમાં છે નહીં, પછી i એટલે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન આમાં છે, તો એ આપણું u થઈ ગયું, tan ઇન્વર્સ u થશે. તો tan ઇન્વર્સ x અચળ 1 નું સંકલન માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ tan ઇન્વર્સ x નું વિકલન 1 નું સંકલન આખું પાછાનું સંકલન પ્લસ હવે આમાં તો કે tan ઇન્વર્સ 1 માઈનસ x અચળ 1 નું સંકલન માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ tan ઇન્વર્સ 1 માઈનસ x નું વિકલન 1 નું સંકલન આખાનું પાછું સંકલન. હવે સાદરૂપ તો ઇઝ ઇક્વલ ટુ 1 નું સંકલન x ઇન્ટુ tan ઇન્વર્સ x માઈનસ ઇન્ટિગ્રેશન આ 1 નું સંકલન x અને tan ઇન્વર્સ x નું વિકલન તો કે upon 1 plus x square. એ શું લખાય? નામ લખાય x upon x square plus 1 પ્લસ આ 1 નું સંકલન x, એટલે આપણે લખી દીધું x into tan ઇન્વર્સ 1 minus x માઈનસ ઇન્ટિગ્રેશન આ પેલા 1 નું સંકલન x અને આનું વિકલન શું થશે? આમાં ધ્યાન રાખજો, એક જગ્યા એવી છે જ્યાં ભૂલ થવાની શક્યતાઓ છે. આ 1 નું સંકલન x તો ખરા, હવે tan ઇન્વર્સ 1 minus x નું વિકલન શું થાય? તો પહેલા tan ઇન્વર્સ નું તો કે upon એટલે કે છેદમાં 1 plus 1 minus x whole square. આ તો tan ઇન્વર્સ નું થયું. 1 minus x નું વિકલન minus 1 એટલે આગળ આ જે માઈનસ છે એની જગ્યાએ આપણે શું કરી દીધું? પ્લસ. બરાબર છે? તો આ પહેલું પદ એમને x into tan ઇન્વર્સ x, આમાં તમે જોઈ લો મારે 2 વડે ગુણીને ભાગવું પડશે તો છેદનું વિકલન અંશમાં સેટ થઈ જાય. તો -1/2 ઇન્ટિગ્રેશન 2x upon x square plus 1 dx plus x into tan inverse 1 minus x. હવે આમાં છેદનું પેલા વિસ્તરણ કરી દઈએ તો આનું શું થશે? 1 minus 2x plus x square. આગળ પાછું 1 છે, નામ લખાય
x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2 લખાય dx. હવે પહેલા બધા પદ આપણે કારણ કે આનું સંકલન થઈ ગયું, આનું થઈ જાય એમ છે, આનું પણ આપણે છેદ સંકલન, ખાલી આનું સાદું તો છેદ કરતા અંશમાં ઘાત ઓછી છે, છેદનું વિકલન, તો છેદનું વિકલન શું થાય જો 2x 2, તો આગળ હાફ કરી 2 વડે ગુણી દીધું એટલે 2x તો થઈ ગયું, પણ -2 જોઈએ છે તો 2 બાદ કરીને પાછું 2 ઉમેરી દીધું, થઈ ગયું સેટ. તો હવે આ પહેલા ત્રણ પદ પાછા એમ ના x tan 1x minus half integration 2x upon x square plus 1 plus x tan 1 1 x. હવે આમાં છેદ વિભાજન અને અલગ અલગ ઇન્ટિગ્રેશન, તો half integration 2x minus 2 upon x square minus 2x plus 2 dx plus half integration 2 dx છેદમાં આ જે પદ છે આ 2 ને હું 1 plus 1 લખું તો પહેલું પદ શું થાય x square minus 2x plus 1, એને આમ લખાય x minus 1 whole square plus 1. તો હવે સંકલન કરી દઈએ જે થતું હોય રીતે, તો આ x into tan inverse x આમ લખાય minus half log of mod x square plus 1 plus x into tan inverse 1 minus x, આનું છેદનું વિકલન અંશમાં સેટ છે એટલે plus half into log of mod x square minus 2x plus 2 plus આ 2 કેન્સલ તો આ બેઠું શું થાય tan inverse x minus 1. મિત્રો આમાં તમે જવાબ જોશો તો તમે આમાંથી માઈનસ કોમન લો એટલે અહીંયા માઈનસ આવશે અને અહીંયા 1 minus x આવશે, તો આ બંનેમાંથી tan inverse 1 minus x તમે કોમન લઈ શકો છો, બરાબર છે. એ સાદરૂપ આપવું હોય તો, નહીં તો વાંધો નથી. નેક્સ્ટ જોઈએ આપણે ઇન્ટિગ્રેશન 1 upon sin x into root of cos cube x. હવે cos cube છે એને એમાંથી cos સ્ક્વેર બહાર લઈ લો, તો cos સ્ક્વેર બહાર લીધું વર્ગમૂળની બહાર શું આવશે cos જ આવશે, તો ઇન્ટિગ્રેશન dx upon sin x into cos x into root of cos x. આપણને ખબર છે, તમને મેં બ્લેન્ક પેજ પર લખાવ્યું છે કે કોઈ પણ ત્રિકોણમિતિય વિધેય જો વર્ગમૂળની અંદર આવે તો એ વર્ગમૂળ વાળા આખા પદ બરાબર t આદેશ લેવો પડે, મતલબમાં root of cos x બરાબર t, તો cos x બરાબર t સ્ક્વેર, તો minus sin x dx બરાબર 2t dt, માઈનસ આ બાદ લઈ લો sin x dx બરાબર minus 2t dt. આ dx સાથે sin જોઈશે તો sin વડે મલ્ટીપ્લાય ડિવાઇડ, તો ઇન્ટિગ્રેશન sin x dx છેદમાં sin square x cos x into root of cos x. આ છે sin square x ની જગ્યાએ શું લખી દઈએ 1 minus cos square x, એટલે શું થાય તો ઇન્ટિગ્રેશન sin x dx છેદમાં 1 minus cos square x આ cos x અને root of cos x. હવે આદેશ જે લીધો તે મૂકી દઈએ તો ઇન્ટિગ્રેશન અંશમાં શું થાય minus 2t dt છેદમાં 1 minus એ જો t સ્ક્વેર માં લખતા કારણ કે cos બરાબર t સ્ક્વેર છે તો cos સ્ક્વેર બરાબર t raised to 4 થશે, આ t સ્ક્વેર અને root of cos એટલે t, આ 2 tt કેન્સલ અને માઈનસ છે એટલે અહીંયા આપી દો શું થાય t raised to 4 minus 1 જેના બે ભાગ કરી દો t સ્ક્વેર plus 1 અને t સ્ક્વેર minus 1. તો ઇન્ટિગ્રેશન ઉપર 2 dt t તો કેન્સલ થઈ ગયા એટલે 2 dt માઈનસ અહીંયા જતું રહ્યું છે, તો આ t સ્ક્વેર અને પેલા બે ભાગ t સ્ક્વેર plus 1 અને t સ્ક્વેર minus 1. અહીંયા છેદમાં 3 પદ છે, જો છેદમાં 2 પદ હોય તો પેલું શોર્ટકટ થઈ જાય, પણ છેદમાં 3 પદ છે. હવે એને સમીકરણ નંબર 1 આપો અને જો તમે અંદર ચલ વાળા બધા પદ સ્ક્વેરના સ્વરૂપમાં છે, ચલ વાળા બધા જ પદ સ્ક્વેરના સ્વરૂપમાં છે તો સાદરૂપ આપવા માટે સરળતા ખાતર t સ્ક્વેર = p લઈ શકાય, તો આ p લઈ લઈએ શું થાય જો 2 upon p p plus 1 p minus 1, 3 3 સુરેખ અને નોન રિપીટેડ અવયવ થઈ ગયા, તો શું લખાય a upon p plus b upon p plus 1 plus c upon p minus 1. હવે લસા તો 2 is equal to a into p plus 1 p minus 1 plus b into p minus 1 plus c into p plus 1. ત્રણ અવયવ હતા તો ત્રણ અવયવ ઇક્વલ 0 વિચારો શું કિંમત થાય તો p બરાબર 0, p equal to 1 અને p equal to -1. તો ત્રણ કિંમતો લઈ લઈએ તો p equal to 1 લેતા આ 2 આ પદ 0 થશે, આ પદ 0 થશે અને અહીંયા 1 into 2 और 2 કેન્સલ તો c is equal to 1. p equal to -1 લેતા તો આ 2 આ પદ 0 થાય, અહીંયા કિંમત આવશે આ -1 અને -2 મતલબમાં 2, તો 2 કેન્સલ તો b equal to ફરી 1 અને p equal to 0 લેતા 2 is equal to a into 1 into -1, આ પદ 0 આ પદ 0 મતલબમાં a equal to -2. હવે આ a b અને c અને p આ ચારે ચાર કિંમત એ સમીકરણ નંબર 1 માં મૂકીએ તો શું થાય જોજો is equal to integration a એટલે -2 upon p એટલે t સ્ક્વેર plus b
b એટલે 1 upon p plus 1 એટલે t square plus 1 plus c એટલે 1 upon p minus 1 એટલે t square minus 1 dt. હવે શું થઈ જાય સંકલન. તો આ -2 1 upon t square નું સંકલન શું થાય તો કે -1 upon t, એટલે માઈનસ તો ઓલરેડી ત્યાં છે એટલે 2 upon t પ્લસ આ તો સૂત્ર છે tan inverse t નું પ્લસ 1 upon 2 log of mod t minus 1 upon t plus 1 plus c. t ની કિંમત મૂકી દે. t ની કિંમત શું થાય તો કે root of cos x, ધ્યાન રાખજો. તો 2 upon root cos x plus tan inverse root of cos x plus 1/2 log of mod root of cos x minus 1 છેદમાં root of cos x plus 1 plus c. મિત્રો આવો જ એક દાખલો એક તમને હું આપી રહ્યો છું, સાથે સાથે હિન્ટ પણ આપું છું. જોજો, ઇન્ટિગ્રેશન sec x ના છેદમાં 1 plus cosec x. પહેલા આને sin cos માં કન્વર્ટ કરો તો 1 upon cos x છેદમાં 1 plus 1 upon sin x dx. લસા લઈ લો, આ sin ઉપર જાય cos નીચે આવે તો ઇન્ટિગ્રેશન sin x dx છેદમાં cos x અને લસા 1 plus sin x. હવે તમને ખબર છે અહીંયા છેદમાં 1 પછી તો કોઈ પણ કૌંસમાં sin અને આગળ સિમ્પલ cos હોય તો શું કરવાનું, અંદર જે કૌંસ હોય એના બરાબર t આદેશ, એટલે કે sin x બરાબર t આદેશ લઈ લો. અહીંયા સાઈડ ઉપર sin x equal to t. હવે વિકલન કરશો શું થશે, cos x dx is equal to dt. તો તમારે અહીંયા cos x વડે ગુણીને ભાગી નાખવાનું. તો cos x વડે ગુણશો શું થશે, sin x into cos x dx છેદમાં cos square x into 1 plus sin x. આ છેદમાં જે cos square છે ને 1 minus sin square લખાય, એ છેદમાં બધું sin વાળું પદ આવી ગયું. ઉપર એક sin છે પણ into cos x dx એટલે અહીંયા જોઈશે તો ઉપર ખાલી વધશે t અને નીચે શું વધશે 1 minus t square into 1 plus t, એટલે આંશિક અપૂર્ણાંક ત્યાં સેટ થશે. પણ એમાં જોજો પેલું 1 minus t square છે, 1 minus t square ત્યાં શું કરી દેવાય 1 minus t 1 plus t, એટલે ત્યાં થશે શું t upon 1 minus t into 1 plus t નો સ્ક્વેર. એટલે સુરેખ અને રિપીટેડ વાળી રીત ત્યાં સેટ થશે. ઓકે, તમે આ ટ્રાય કરજો. પહેલા આટલું લખી લો. સંકલનમાં થોડુંક આગળ ચાલીએ મિત્રો. ઇન્ટિગ્રેશન sin 2x dx છેદમાં sin x minus pi by 3 sin x plus pi by 3. મિત્રો આમાં તમે જોઈ શકો છો sin ના ખૂણા એકમાં ધન છે અને એકમાં માઈનસ છે અને બંને sin સમાન વિધેય છે મતલબમાં. તો આપણી પાસે ત્રિકોણમિતિમાં એટલે કે 11મા ધોરણમાં ત્રિકોણમિતિમાં એક સૂત્ર હતું વર્ગોની બાદબાકીનું. જો વર્ગોની બાદબાકીમાં સમાન વિધેય હોય એટલે કે sin square x minus sin square y અથવા cos square x minus cos square y, આ બે સમાન વિધેય હોય તો બંનેમાં સૂત્ર કોનું આવતું હતું, sin નું. sin એકમાં ખૂણાનો સરવાળો અને sin એકમાં ખૂણાની બાદબાકી. પણ જો અલગ અલગ વિધેય હોય એટલે કે cos square x minus sin square y અથવા cos square y minus sin square x તો શું આવતું હતું, cos આવતું હતું. બરાબર, આપણે ઊંધું જવું છે, જમણી બાજુથી લેફ્ટ સાઈડ તરફ જવું છે. અહીંયા આપણી પાસે બંને sin નો ગુણાકાર છે. તો જો મારે એનું સૂત્ર મૂકવું હોય તો બંને સમાન વિધેયની બાદબાકીનું સૂત્ર મૂકી શકું, એટલે કે sin square x minus sin square y અથવા જો cos square મૂકું તો ખૂણા ચેન્જ કરવા પડે મારે. બરાબર, એ અહીંથી બાદબાકીમાં જો cos નું સૂત્ર મૂકવું હોય તો શું લખાય, cos square pi by 3 minus cos square x. બરાબર છે, પણ હું શું કરું છું, sin square નું સૂત્ર જ મૂકું છું. વર્ગોની બાદબાકીમાં sin વાળું સૂત્ર તો કે ઇન્ટિગ્રેશન sin 2x dx તો એમના એમ છેદ આ જે છે ઇન્ટિગ્રેશન લખાય sin square x minus sin square pi by 3. આવું લખવાથી શું થાય તો છેદનું વિકલન ચેક કરો શું થાય, sin square નું 2 sin x into cos x, આ તો કોન્સ્ટન્ટ છે 0. વિકલન શું થયું 2 sin x into cos x, મતલબમાં sin 2x અંશમાં બેઠું જ છે, જોઈ લો. છેદનું વિકલન અંશમાં સેટ છે ને, તો શું લખાય log of mod છેદ. પણ આ જે sin pi by 3 મતલબમાં √3/2 નો સ્ક્વેર એ 3/4. હવે લખી દો log of mod sin square x minus 3/4 plus c. બરાબર છે. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન 1 upon x into x raised to n plus 1. આવો દાખલો મેં તમને આગળ હોમવર્કમાં આપ્યો છે. ત્યાં એવું કીધું હતું કે અજ્ઞાત ઘાત હોય કોઈ પણની અજ્ઞાત ઘાત તો એ અજ્ઞાત ઘાત વાળા પદ બરાબર t આદેશ લેવું. અહીંયા x raised to n છે તો હું x raised to n બરાબર t લઈ લઉં તો એનું વિકલન n into x raised to n minus 1 dx બરાબર dt. તો આ n ને આપણે લઈ લો ખાલી
x રેઝ ટુ n માઇનસ 1 dx ઇક્વલ dt બાય n. હવે dx ની સાથે x રેઝ ટુ n માઇનસ 1 છે, તો dx માં 1 છે તો હું શું કરું, અંશ અને છેદને x રેઝ ટુ n માઇનસ 1 વડે ગુણી અને ભાગી દઉં. જોજો હું પેલા x રેઝ ટુ n માઇનસ 1 વડે ગુણી દીધું. હવે છેદમાં શું ભાગવાનું મારે, x રેઝ ટુ n માઇનસ 1, પણ એક x તો છે ત્યાં, એટલે x અને x રેઝ ટુ n માઇનસ 1 એનો ગુણાકાર શું થઈ જાય, x રેઝ ટુ n. તો x રેઝ ટુ n ઇન્ટુ x રેઝ ટુ n પ્લસ 1. હવે આપણે જે આદેશ લીધો છે તે મૂકી દઈએ, તો ઇન્ટિગ્રેશન ઉપર જે છે એ પછી લખીએ, તો 1 upon t ઇન્ટુ t પ્લસ 1. આ જે પદ છે એની જગ્યાએ dt બાય n. હવે આ 1 upon n તો સાઈડ ઉપર લઈએ. છેદમાં જોજો હવે બે પદ છે, બંનેમાં ચલની ઘાત સરખી છે, તો શું કરવાનું, શોર્ટકટ 1 upon નાનું પદ માઇનસ 1 upon મોટું પદ. તો 1 upon નાનું પદ માઇનસ 1 upon મોટું પદ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીને ચેક કરી લેવાય, આમ ક્રોસ ગુણાકાર. તો t પ્લસ 1 માઇનસ t, t કેન્સલ, વધીશું 1 તો છે જ. તો સંકલન, તો 1 upon n log of mod t minus log of mod t plus 1 ચોરસ કૌંસ પૂરો પ્લસ c. t ની કિંમત મૂકી દો x રેઝ ટુ n, તો 1 upon n ચોરસ કૌંસ પર log of mod x રેઝ ટુ n minus log of mod x રેઝ ટુ n plus 1 ચોરસ કૌંસ પૂરો પ્લસ c. બરાબર છે. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન રૂટ ઓફ sin x minus થીટા ના છેદમાં sin x plus થીટા dx. મિત્રો એ dx હોઈ શકે અથવા d થીટા પણ હોઈ શકે. જો dx હોય તો આમાં ચલ તરીકે x વિચારવાનું, જો d થીટા હોય તો ચલ તરીકે આપણે થીટા વિચારવાનું. આપણને લાંબો કોઈ ફરક પડતો નથી, કારણ કે છે તો ત્રિકોણમિતિ વિધેયનો ખૂણો જ. બરાબર છે. તો હવે શું કરું જોજો, મેં તમને બ્લેન્ક પેજ પર લખાવ્યું છે, જો આપેલ વિધેયમાં વર્ગમૂળમાં px ના છેદમાં qx હોય, એટલે કે વર્ગમૂળની અંદર અંશ અને છેદ હોય, તો શું કરવાનું, તો કે અંશ વડે ગુણીને ભાગી દેવું વર્ગમૂળની અંદર જ. તો વર્ગમૂળની અંદર અંશ શું છે, તો કે sin x minus θ. તો મેં શું કર્યું, sin x minus θ વડે ગુણીને ભાગી દીધું. તો શું લખાય, જો ઇન્ટિગ્રેશન રૂટ ઓફ sin x minus θ upon sin x plus θ છે અંશ, એટલે કે sin x minus θ છેદમાં sin x minus θ dx. હવે અંશમાં શું થઈ જાય, તો કે sin square x minus θ, પણ રૂટ છે તો રૂટ કાઢી નાખીએ, તો sin x minus θ છેદમાં રૂટ ઓફ sin x plus θ sin x minus θ dx. હવે આનું સૂત્ર મૂકીએ પહેલા, તો ઇન્ટિગ્રેશન આનું સૂત્ર શું થાય, sin x cos θ minus cos x sin θ છેદમાં રૂટ m9 રૂટ ઓફ sin x plus θ sin x minus θ. એનું શું કરવું એ પછી ખ્યાલ આવશે. બરાબર, પહેલા કર્યું. હવે આપણે છેદ વિભાજન કરીએ, ધ્યાન રાખજો. હવે છેદ વિભાજન, તો ઇન્ટિગ્રેશન sin x cos θ dx છેદમાં રૂટ ઓફ sin x plus θ sin x minus θ માઇનસ ઇન્ટિગ્રેશન cos x sin θ dx છેદમાં રૂટ ઓફ sin x plus θ sin x minus θ. મિત્રો આવું શું કરવા કર્યું આપણે, આ છેદમાં સૂત્ર મુકાતું હતું આ રીતે, એકવાર ખૂણામાં પ્લસ ને એકવાર માઇનસ હોય તો વર્ગોની બાદબાકીનું સૂત્ર સેટ થાય. અને અહીંયા સાઇન છે, મતલબમાં વર્ગોની બાદબાકીમાં સમાન વિધેય વાળું, એટલે કે sin સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર અથવા cos સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર, આ બેમાંથી કોઈ પણ સૂત્ર અહીંયા સેટ કરી શકાય. પણ આવું શું કર્યું કે મારે અંશમાં એક પદ જોઈતું હતું. જો આવું છેદ વિભાજન કર, આ cos θ તો કોન્સ્ટન્ટ છે, તો વધ્યું શું, sin x dx. હવે sin x dx હોય કે dx સાથે sin હોય તો છેદમાં કયા વિધેયનું પદ સેટ કરાય, cosમાં. તો શું લખાય જોજો, આ ખૂણો જે છે ને x minus θ, તો ત્યાં ચલ બદલવો પડશે. જે કિંમતો હોય, જે ખૂણાની અંદર જે બે કિંમતો હોય એ બદલવી પડે. x minus θ, તો θ આગળ લેવાનું અને x પાછળ લેવાનું. શેમાં, cosમાં. તો ઇન્ટિગ્રેશન sin x cos θ dθ છેદમાં રૂટ ઓફ cos સ્ક્વેર θ માઇનસ cos સ્ક્વેર x. cos વર્ગોની બાદબાકીમાં cosમાં ખૂણા બદલાય છે, આ ખાસ ધ્યાન રાખવાનું. માઇનસ ઇન્ટિગ્રેશન અહીંયા cos x dx છે, dx સાથે cos x છે, તો છેદમાં sin વાળું સૂત્ર લેવાનું, છેદમાં sin રૂટ ઓફ sin સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર θ. આવું કરવાથી જો હું cos x બરાબર t આદેશ લઉં, અથવા અહીંયા શું m લીધું છે કારણ કે બે આદેશ લેવાના છે, એટલે તો cos x બરાબર m, તો sin x dx બરાબર માઇનસ dm, કારણ કે cos નું માઇનસ થાય, માઇનસ આપણે આ બાજુ લીધું એ ઉપર સેટ થઈ ગયું. જુઓ cos θ તો કોન્સ્ટન્ટ છે, આ સેટ થઈ ગયું. એ જ રીતે આ બાજુ, તો કે sin x બરાબર n, તો cos x dx બરાબર dm. આ બંને જે ધારી છે આપણે એ આપણે આ ઉપર મૂકી દઈએ. તો જો ઇન્ટિગ્રેશન આ cos θ તો કોન્સ્ટન્ટ છે, sin x dx ની જગ્યાએ માઇનસ dm, તો માઇનસ cos θ dm
છેદમાં રૂટ ઓફ cos સ્ક્વેર થીટા માઇનસ m સ્ક્વેર. આ માઇનસ ઇન્ટિગ્રેશન sin થીટા કોન્સ્ટન્ટ છે, આ cos x dx ની જગ્યા ઉપર dn છેદમાં રૂટ ઓફ n સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર થીટા. બરાબર છે? તો હવે તો સંકલન થઈ જાય. આ તો કોન્સ્ટન્ટ કહેવાય એટલે 1 upon root e સ્ક્વેર માઇનસ x સ્ક્વેર નું સૂત્ર સેટ થશે. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ m નહીં cos થીટા આવશે ને. આપણે જે ઉપર cos થીટા કોન્સ્ટન્ટ છે એ cos થીટા આવશે એટલે માઈનસ cos થીટા. આ સૂત્ર પ્રમાણે sin ઇન્વર્સ m upon cos થીટા માઈનસ sin થીટા અને સૂત્ર પ્રમાણે log of mod n પ્લસ રૂટ ઓફ n સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર થીટા પ્લસ c. તો માઈનસ cos થીટા m ની કિંમત sin ઇન્વર્સ cos x ના છેદમાં cos થીટા માઈનસ sin થીટા log of mod n ની કિંમત sin x પ્લસ રૂટ ઓફ sin સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર થીટા પ્લસ c. મિત્રો બહુ સરસ મજાનો દાખલો અને આઈએમપી દાખલો છે, જરાક ધ્યાન રાખજો. બરાબર છે? આગળ ઇન્ટિગ્રેશન log of x plus root 1 plus x square છેદમાં root of 1 plus x square. મિત્રો આ જે log વાળું પદ છે ને, log વાળું પદ એનો વિકલન એક વખત ટ્રાય કરો ને. log of 1 x plus root of 1 plus x square. કારણ કે આગળ log વાળો દાખલો એક હતો, log x plus root of x square plus a square હતો. એની જગ્યાએ અહીંયા 1 છે તો તમે આ log વાળું પદ જે છે ને એનું વિકલન ટ્રાય કરજો. એનું વિકલન આવશે 1 upon root 1 plus x square મતલબ માં જ આવશે. તો આ જે છે ને સાઈડ ઉપર લખીએ આપણે ઇન્ટિગ્રેશન log of x plus root 1 plus x square into 1 upon root 1 plus x square dx. મતલબ શું થયું? આ જે log વાળું જે પદ છે આખું એનું વિકલન બાજુમાં સેટ થઈ ગયું. અને જો વિકલન બાજુમાં સેટ થાય તો શું કરવાનું? ઘાતમાં એકનો વધારો અને એ વધારો છેદમાં એટલે કે log of x plus root 1 plus x square by 2 sorry all square by 2 plus c. હવે મિત્રો આ જે દાખલો આપણે કર્યો ને એવો જ એક દાખલો તમને હોમવર્કમાં ટ્રાય કરવા માટે આપી રહ્યો છું. ઇન્ટિગ્રેશન રૂટ ઓફ cos x minus theta છેદમાં cos x plus theta dx. શું કરશું આમાં આપણે? તો કે વર્ગમૂળની અંદર અંશમાં cos x minus theta છે તો આપણે શું કરવાનું? વર્ગમૂળની અંદર જ cos x minus theta વડે ગુણીને ભાગી નાખવાનું. એટલે ઉપર થઈ જશે cos x minus theta, રૂટ નીકળી જશે, સ્ક્વેર પણ નીકળી જશે અને છેદમાં થશે રૂટ ઓફ cos x plus theta cos x minus theta. હવે આના જેમ પહેલા ઉપર cos x minus theta નું સૂત્ર મૂકો, પછી છેદ વિભાજન કરો, છેદ વિભાજન કરી સંકલન અલગ અલગ આપી પછી છેદમાં જે છે રૂટ ઓફ cos x plus theta cos x minus theta છે બે સમાન વિધેય એટલે વર્ગમૂળની બાદબાકીમાં તમે આ cos છે તો અલગ અલગ વિધેયનું સૂત્ર આવશે cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર વાળું. બરાબર છે? તો એ પ્રમાણે તમે આ ટ્રાય કરજો. પહેલા આટલું લખી લો.